નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીના ધારીમાં દીપડાનો આતંક, 7 વર્ષની બાળકી પર કર્યો હુમલો. ધારીના જલજીવડી ગામે ઘર પાસે રમતી માસૂમ બાળકી પર દીપડાનો ઘાતકી હુમલો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. 7 વર્ષની બાળકી કૃષ્ણાબેન પાટડિયાની હાલત નાજુક હોવાનું વસૂલ માધ્યમ. ઘટનાના પગલે વન વિભાગ એક્શનમાં. દીપડાને પાંજરે પૂરવા ત્વરિત કામગીરી શરૂ. અને કઈ રીતે હુમલો થયો, ક્યાં છે, વાત કરો ને સર. મારું નામ અમિત અજવાણિયા, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધારી. જલજીવડી ગામે કૃષ્ણાબેન જે વિનુભાઈ છે એમની ઘરે ફળિયામાં રમતા હતા ત્યારે દીપડા દ્વારા એમનો મોઢાના ભાગે હુમલો કરવામાં આવ્યો અને ધારી સારવાર માટે લઈ ગઈ. વધુ સારવારની જરૂર પડતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ. સર કેટલો ટાંકા થાય એ ડૉક્ટરનો વિષય છે, એને હજી નથી પૂછેલું. અને ત્યાં આપણે સ્થળ ઉપર દીપડાના 4 થી 5 પાંજરા, દીપડા પકડવા માટે સ્ટાફ અને ઓલરેડી ચાલુ છે અને પાંજરા 4-5 મૂકેલા. બાળકની ઉંમર કેટલી હશે સર? બાળકની ઉંમર 7 થી 8 વર્ષ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.